જિંદગી પહેલી વાર મેં આવો આરામ કર્યો બોલ. તો પછી આઈડિયા કોનો કે એટલે કીધું બાના બોલે આવો ને ઉજળી ના ખાવ કદાચ મટી જાય તો. ના ભાઈ હો આપણે નહીં આવી. પટલાલ બીમાર વ્યક્તિ કોઈ કામ કરીએ કે લાલભા બેઠા બેઠા કોમ ચોર થઈ જાય એટલે કોમ તો કરાવવું પડે. ઓ પૈસા જ પડે. લે આજ બજારમાં જઈ અને ખોટે ખોટો પાટો બંધાઈ દઈએ. તું તાર માલિકને કહી દેજે કે હું પડી છું ને તે વાગ્યું એટલે 15 દાડા બીજા ખેંચાઈ જાય. આ તો જોવો મારા ઓળખ્યા લાલભાને કેવા બનાવી છે. હો ના થતો પાછો એ હારું જલ્દી આવજો. નકર પગે દુખા હે પાછું. એ હા નહીં ઉભો થો. હો લેહડો બા ચાલો. જેઠાલાલ એ જેઠાલાલ બોલો એ બહાર આવજો. બા બીજી ત્રીજી કોઈ વધની વાત ના કરતા હો. એ આવો રા હો આયા. બોલો લે હેડો ભાઈ લાલભાના ઘેર. ચમ લાલપાના ઘેર અમે હું લેવા આવીએ. લાભ લેવો હોય તો હેડો નકર ગામવાળા બીજા લાભ લઈ જાય ને તમે રહી જાઓ. ચમ તમારા ઘેર એનો લાભ લેવા અમે આવીએ. હવે વપડો મારી વાત. હા ઓય ના ઘેર પેલો બોલ્યો નોકર નહીં ઓવા એની આજ હરાજી પાડવાની છે એટલે તમે બોલાવા આયા. બોલ્યાની હરાજી પાડવાની છે. હોવા તે ચમ હવે પગાર નહીં પૂરો પાડી એકતા કુવાર્યા. નાના જેઠાલાલ એવું નહીં પગાર તો પૂરો પાડી શકી પણ લાલભાના મેં એમ કીધું કે તમે જાનથી ભૂલ્યા નોકર ના લાયા બરોબર છે તારના તમે એને કોમ કરાય કરો છો અને તમે ઘેર બેઠા બેઠા જાડા થો છો બરોબર છે. અમે કોમ કરી કરીને હું કહી ગયા છે 1-2 મહિનો અમને આલો તો અમારે એને કોમ કરે. સાચી વાત છે સાચી વાત છે. એટલે લાલભાઈ એમ કીધું કે કશો વાંધો નહીં ભૂલ્યા નોકર ને આલવા માટે હું તૈયાર બરોબર છે પણ કે આપણે ભૂલ્યા નોકર ની હરાજી પાડીએ જે હરાજી ઊંચી બોલી બોલ છે એને ભૂલ્યા લઈ જા. બરાબર એટલે હરાજી પાડવાની છે એમ ને. ઓવા લાડો તે આપણે તો આવીએ છો ના સર. આવજો ને. ઓ અમારે ઘણી જમીન છે કોમ કરશે બીજું હું. હા ભાઈ તને આ તો નસીબ ની વાત છે કના નસીબમાં આવે કના નસીબમાં ના આવે. સાચી વાત છે. લેડો અમે નવરાજ છીએ આવીએ હરાજી મેળો. લે હાલો તાન હા પેલા પોપટલાલ ને કહેતા જઈએ. હંગા થટ લઈ જઈએ એક વળી. હા લે હેડો. મારે ઓછો વાટકો બદલાઈ ગયો હો વગર કલર નો કુનો આવી ગયો ખબર ના પડી અલગ રાખવા દે. આવો બા લાલભા જેઠાલાલ આવો આવો. વાહ આયા. કેમ આયો ભાઈ? લે હાલો ભાઈ લાલભાના ઘેર કેમ લાલભા ના ઘેર મારું હું કોમ હા? લાભ લેવા. ઓ તારી હનો લાભ છે ભાઈ. પેલો બોલ્યો નોકર નહીં ઓ એની હરાજી પાડવાની છે આજ. એ બે નોકર ની હરાજી. હવે જે ઊંચી બોલી બોલ છે એને એ ભૂલ્યા નોકર ને લઈ જા. લાલભા હું તમને હું કહેતો તો બોલ્યા ના કાઢી મૂકો ના રાખો આ હરાજી પાડવાના દાડા ના હોય. એવું નહીં યાર લાલભાઈ ભૂલ્યાથી કંટાળ્યા નહીં કે ભૂલ્યો લાલભાથી કંટાળ્યો નહીં પણ આ તો મેં લાલભાને એમ કીધું કે ભૂલ્યાના તમે જાનથી લાયા છો તારના તમારા ખેતરમાં કોમ કરાવો છો કોક દાડા અમારા ખેતરમાં કોમ કરવા મેલો એટલે એના એમ કહેવા ગયા કે હરાજી પાડો જે ઊંચી બોલી બોલ છે એનો લઈ જાઓ મહિના માટે. બા પણ એ નોકર ની હરાજી ના હોય બા એ ડાયરેક્ટ મોકલી દેવાનો ભાઈ એ આપણા ગામનું છો હે એ નહીં આજ બા લઈ જઈને કાલ ઉઠીને તમે મારા ઉપર રીસે બળો કે મારા ભૂલ્યાની જરૂર હતી ને તમે મને ચમ ના કીધું. આટી બાના કોમ કરવા ગયો હશે તો અમારી એ આવશે ચમ નહીં આવે તો નોકર એમ ના આવવાની હા યાર એમ તો થી આવો. પપડો મારી વાત આપણે હરાજી પાડીએ બરાબર છે જે ઊંચી બોલી બોલ છે એનો લઈ જાય એટલે હા. કોઈને મન દુઃખ નહીં થાય સમજ્યા. સાચી વાત છે પોપટલાલ સાચી વાત છે હરાજી પાડવી પડે. આ ટેકા છે વાંધો નહીં અમે તો આ વચ્ચે ના લેહાડો તાણ ઉભા રહો ભાઈ ઘરમાં પૈસા લેવા પડશે. લેતા આવો હેડો જલ્દી. હા આ વળી પાછળથી નકર રીસે બળે એવા હે કે ભાઈ અમન ચમ નતું કીધું. આર્યા રીશે બળી હું વાન હારી રીતે ઓળખું છું. ઓબળો હે ઓબળો. ઓવા તમે તો ઓળખો છો તું. અહીં આયા હેડો. લે હેડો ભાઈ હેડો
લાભા ઘાટનો બાર કાઢો ભાઈ બેહવા લાવ ખાટલો હો બા. ઓવા નકા હું ઉભો ઉભો હરાજી બોલ છે એવું છે બોલો નોકર. જેઠાલાલ હાલ તો સારું છે પણ આ પોપટ પાડ્યો ઓહો પોપટે પાડી રાખું. ઓવા પોપટલાલ હે આવાનો પગ ભાજ્યો એના ઓલે થઈને તો અરે હરાજી નહીં બોલાવતા કે અમારે સેવા ના કરવી પડે. હા લાલબા ઘણા પાકા હે ભાઈ કે ભાઈ મારે વાની સેવા ના કરવી પડે. કોક હરાજી બોલાવીને લઈ જાય ને તો પછી એને સેવા કરે. મને તો એવું જ લાગે છે લ્યા ભાઈ હો. હા પણ અરે શું કોમ કરશે આપણા ભાગમાં આવશે તો શી ખબર હવે ભાજેલો હોય શું કોમ કરે ભાઈ. લડો એ તો કશો વાંધો નહીં 2-3 દાડા રહીને મટી જા પછી તો કોમ કરશે કે ખરેખર મારા ભાગમાં આવે ને તો ભાજેલો હોય ને તો હું એને કોમ કરાવ. હવે કરાવવાનું આપણો તો પગાર પૂરો પાડવાનો. શું કેવું વાત સાચી. લે હળો આ બાજુ આવી જો હવે હરાજી ચાલુ કરીએ આપણે. હા હા કરો હરાજી ચાલુ કરો ભાઈ. હવે પેલા મારી વાત ઓભળી લો. બોલો. જુઓ આ નોકર છેલ્લા 7-8 વર્ષથી મારા ભેગું છે બરોબર. હું એને 5000 રૂપિયા પગાર આલું છું બરાબર અને ખવડાવું પીવડાવું મારા ઘરનું. બરાબર અને એ 5000 રૂપિયા એના ઘરવાળાને ચોખે ચોખા આલ દેવાના. અને બીજું કે દોણા જોતા હોય તોય હું આલું છું. આ તો હું આલું બરોબર. તમારે આલવું ના આલવું એ તમારી મરજી પણ 5000 રૂપિયા પગાર એનો સાચો. પણ આ હરાજીમાં તમે જે બોલી બોલો એટલો પગાર મારા ભૂલ્યા નોકરને તમારે આલવાનો. મંજૂર છે. બરોબર ને? બરોબર. તો પછી બોલી બોલો. માલિક હા શની હરાજી બોલો તારી હરાજી બોલાય હે લ્યા. ચમ મારી અલ્યા તું આટલા વર્ષોથી મારા ભેગું નોકર તરીકે હી બરોબર. હા. તો હવે મારા ગામ વાળાને નોકર તરીકેનો તને લાભ આલું કે ના આલું? ચમ હું તમારું ભેગું કામ નહીં કરતો તું મારા ભેગું ઘણું કોમ કર્યું હોય ને કોમે કરી પણ હવે આ લોકોને તારો લાભ લેવો છે કોમનો. ના પણ હું જવાન નહીં હોય થી ના જવું પડશે. તારી આ બોલી બોલાય એટલે જે ઊંચી બોલી બોલે એના ભેગું તારા ભાજ્યા તરીકે અને નોકર તરીકે જતું રહેવાનું. પણ ઊંચી બોલી તમે બોલો હું હતો ના બોલી હું નહીં બોલું આ હેર્યા બોલછી. તું ચૂપચાપ બેહી ચાલુ કરો. બોલો બાહેડો. અમે નહીં બોલો ભાઈ આ બાજુથી ચાલુ કરો બોલવાનું. બોલો તાન પોપટલાલ તમે હેડો. કશો વાંધો નહીં અમે બોલીએ 500 રૂપિયા લે હેડો. બોલ્યાની હરાજીમાં પોપટલાલ તરફથી 500 રૂપિયા બોલી બોલાય છે. આપણે કેવું 1000. જેઠાલાલ તરફથી 1000 રૂપિયા બોલી બોલાય છે બોલ્યાની હરાજીમાં. 1500 રૂપિયા બા તરફથી બોલ્યાની હરાજીમાં 1500 રૂપિયા. એક વાર બે વાર. એ 2000 રૂપિયા. પોપટલાલ તરફથી ભુલ્યાની હરાજીમાં 2000 રૂપિયા. ચલો હળો બોલો બોલો. બોલશો તો બોર વેતા હી નકા ભુલ્યાને કોમ ચેવું કરે કોમ ચેવું નહીં કરતો એ તમારા આજીવન ઓરતો રહી જાય. બોલો. 2500 રૂપિયા. ભુલ્યાની હરાજીમાં જેઠાલાલ તરફથી 2500 રૂપિયા બોલી બોલાય છે. એક વાર બે વાર 3000 બોલ્યાની હરાજીમાં બા તરફથી 3000 રૂપિયા બોલી બોલાણી છે. બોલજો 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 પાછા ના પડતા. બોલ્યો કોમનો પાકો છે. એ ઉભા રહેજો બા જેઠાલાલ આ બાજુ. અલ્યા ભાઈ હું લેવા ભેગા કરી વગર વાતો કરો છો. જે બોલી બોલવી એ બોલો. જેના હાથમાં આવશે એ લઈ જા. શાંતિ રાખો. આ 3000 માં ના પુહાય. આ ભાજેલો આપણે કશું કોમમાં નહીં આવે. અલ્યા ભાઈ અમારે બોલી બોલવી છે. તમારે લઈ જાઓ તમે બોલી બોલો હે. સાચી વાત છે સાચી વાત છે. ખોટી વાતો નહીં કરવાની. લે હળો ભાઈ વધારે વિચારશો નહીં નકા ઘણા ભાઈઓ વિચારમાં રહી ગયા. અને આ લાલભાઈ બોલ્યા જેવા નોકરને લાયો એટલે આજ પ્રગતિના પંથે છી. તમારે પ્રગતિના પંથે ચડવું હોય તો ભૂલ્યા નોકરને લઈ જો. કોમ બહુ કરે છે એમ. બોલો પોપટલાલ બોલો. કશો વાંધો નહીં. બા કેટલા બોલ્યા? 3000 બોલ્યા અમે તો. 3000 બોલ્યા ને? હા 4000 બોલ્યા મારા કે. બારો હજી બોલી ચાલુ છે. ભાઈ પોપટલાલ તરફથી 4000 રૂપિયા ભૂલ્યાની હરાજીમાં. કોઈના બોલવાની ઈચ્છા હોય તો હજી બોલી એક હશો.
એક વાર, બે વાર. 5000. ઓલ્યાની હરાજીમાં જેઠાલાલ તરફથી 5000 રૂપિયા બોલી બોલવામાં આવે છે. એક વાર, બે વાર. 6000. ઓલ્યાની હરાજીમાં બા તરફથી 100,000 રૂપિયા બોલી બોલવામાં આવે છે. પોપટલાલ, હે હવે ભાઈ આપણે આને 100,000 બોલી બોલાણી છે ને, એટલે 6100 રૂપિયા આલવાના નહીં. ચમકા અરે 100,000 નો મજૂર નહીં. વાત સાચી હે, મજૂર લાવી તો મજૂર વધારે કામ કરી, આ એકલો હું કામ કરે ભાઈ? સાચી વાત છે. હવે બાને લઈ જવા દે. હો લઈ જતા. હો લઈ જતા. હા બોલો બોલો, વિચાર કરશો નહીં. જો દાડાનું મજૂર લેવા જો તો 300 રૂપિયા મજૂરી થાય એક મજૂરની, બરોબર. પણ મારો ભૂલ્યો 3 મજૂરનું એકલો કામ કરે છે એટલે 900 રૂપિયા મજૂરી થાય. એની જગ્યાએ તમારે 300 રૂપિયા મજૂરીમાં પટી જાય કામ તમારું. તમે હવે શાંતિ રાખો. બોલો બોલો લે, તાકાત તો બોલો. હરાજી બોલો. બોલો હાડો. એક વાર બોલો. બોલ્યાની હરાજીમાં એક વાર બાના 6,000 રૂપિયા. બોલ્યાની હરાજીમાં બાના 6,000 રૂપિયા. બોલો બોલો, ઈચ્છા હોય તો બોલો, ને મનની મનમાં રહી જાહે. ઉભા રહો જેઠાલાલ, આ બાજુ આવ. બોલો બોલો બોલો. શું છે? 6500 રૂપિયા આલી દો અને લઈ જો તમ તમાર. નહીં હાલવા લ્યા ભાઈ, નહીં હાલવા. મેં કીધું જ ખરી, શાંતિ રાખો ને લઈ જવા દે. હેડો, ખંજી ખંજી વાતો ના કરશો. જાહેરમાં હરાજી થાય છે. 8 વાર બાના તરફથી 6,000 રૂપિયા બોલ્યાની હરાજીમાં. એક વાર, બે વાર અને 3 વાર પૂરું. વાહ 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 વાહ. બોલ્યા, હવે તું હેડ મારા ઘેર. મારા જોડે તારે કામ કરવાનું છે અને હું તને 6000 રૂપિયા પગાર આલ્યો. વાહ, મારી વાત સાંભળો. દુખાયો પગે. પેલા શરત, બોલો પેલા શરત ઓબળી લો. બોલો બોલો. સવારમાં ચા હંગાત મારા ભૂલ્યાને તમારે નાસ્તો આલવાનો, આઈ જા પાલે બિસ્કિટ. જે આલુ હોય. બપોરે 12 વાગે ખાવાનું ટાઈમે આલ દેવાનું, બરોબર છે બરોબર. પછી વાજે 8 વાગે એને ખાવાનું આલ દેવાનું. બરોબર છે પછી રાતે 10 વાગે નાસ્તો આલી દેવાનો, બરોબર છે. બરોબર. તમારે કામ જેટલું કરાવવું હોય એટલું કામ કરાવજો. ને મહિનો થાય એટલે 100,000 રૂપિયા મને તમારે આલી જવાનું, કશો વાંધો નહીં. બરોબર. હા, કશો વાંધો નહીં. લાલભા ચમ અન્યાય થાય ભાઈ, આ ના ચાલે ભાઈ. કેમ હું અન્યાય છું? આ મજૂરી આ કરે ને પગાર તમે લો એ થોડું ચાલે ભાઈ. પગાર મારે નહીં લેવાનો, એના ઘરવાળાને પોકાડું હું. એવું હોય ને? હા, હા. તો બરોબર છે. મારે ભાઈ ભૂલ્યા નોકરના પૈસા નહીં જોતા. પાછળથી. લાલભા હવે આ બાજુ આવો. હા, બોલો. 100,000 રૂપિયા બોલી તો મેં બોલી છે, બરાબર છે. પણ હોય ને હું હવે ઘેર લઈ જયો મારા, અને એવું કોમ કરાયો ને સીધા દોર થઈને તમને કહેવા આવશે કે લાલભા હવે મને બચાવો, મારા બાના જોડે રહેવું નહીં. તો પછી હું તમને મોની જાય બસ. હા, તમે એની ચિંતા કરતા નહીં, બરાબર. હા, ઓફળો. તમે મારા ભૂલું નોકરની હરાજીમાં ભાગ તો લઈ ગયા, પણ મારા ભૂલું નોકર ના લઈ ગયા, બરોબર. એટલે કોઈ મનમાં દુઃખ રાખતા નહીં. ના ના, લગારે દુઃખ નહીં હો. હવે અમે જઈએ. હો, લાલભા તમે જઈ શકો. હો, હા ઓભળો. હા. હરાજીમાં જેવા તેવાના કોમ નહીં ભાઈ. હરાજી બોલવી હોય ને તો આમ મળદ ન કોમ આવે. હા હા. એ માઈ કાંગલી વધારે બોલે ને. માય કાંગલી તો તું છે. પહેલી બોલી 500 થી ચાલુ કરી, એટલે મારા જેવો હોય ને તો 10,000 થી ચાલુ કરે. મને જ કોને કહેવાય ખબર હે? કોને કહેવાય? 10 માણસનું એક માણસ કામ કરે ને ઈને મને જ કહેવાય. માય કાંગલીઓ હેડો લે જેઠાલાલ. આમ જો મળદ જો. બા બખાડો ના કરશો, બગાડાય નહીં. ભૂલું નોકર તમારા ભાગમાં આવી ગયો ને. લેટ બોલ્યા. જાય ભૂલ્યા. હવે તું આ લાલ પગે દુખાયા. એ વાત નહીં. દુખાતું હેટ. મારી વાતો પર. હવે તું આ લાલપાનો નોકર નહીં, બરોબર. હવે તું બાનો નોકર છે. બા કઈ નહીં, એટલું કામ તારે કરવાનું. હવે તારા મોઢે લાલભા શેઠ નીકળવું ના જો, બા શેઠ નીકળવું જો. હું કીધું હેડો તા. લઈ જતા બા. હો, આવજો. હા આવજો. હા, આવજો. ભૂલું નોકર. હો, પોપટલાલ, આ બોલી બોલવામાં ભૂલ્યો નોકર આપણા ભાગમાં ના આવ્યો ને, એ બહુ સારું કામ કર્યું. વાત સાચી હે. ભાજી લોટન હું કામ કરે? સાચી વાત છે. કશું કામ ના કરે ને મહિનો આવીને ભોરે ને આપણે તો પગાર પૂરો પાડવો પડે. હા વાત સાચી. પૈસા આલવા પડી તરત જ. આ બા શિખર હું જોઈને લઈ ગયા છે એને લે 100,000 માં. જેઠાલાલ બા લઈ જવા તો લઈ જાય ભલે,
પણ આમાં 2-4 દાડા થાય ને એટલે પાછું મૂકી જાય કંટાળ છીએ કોમ કરે ને તો કંટાળી જ ને. સાચી વાત છે, ભાગેલો છે પગથી શું કોમ કરે લે અરે ખેતરમાં યાર. હા એટલે એને કંટાળીને પાછું મૂકી જાય. ખોટી આપણે સેવા કરવી પડે એના કરતી આપણા ભાગવાની આવે ને એ બહુ સારું કામ કરી. ઉપરથી આપણે સેવા કરવાની અને પાછો પગાર આલવાનો. હા એટલે આપણે તો આપણે કામ કરીએ ને એ બરાબર છે, એની જરૂર નહીં આપણે. જેઠાલાલ એક વાત કહું, આની રી ને લાલભાની કોક ચાલ લાગે ભાઈ એવું હોય કદાચ આ તો શું કે પગેથી ભાજ્યો છે અને ઇવન સેવા ના કરવી પડે એ ઓલે થઈને હરાજી બોલી અને કે ગામમાં જવા દે ગમે તે હો લઈ જતો. હા હવે તમે સમજ્યા. એવું જ લાગે છે મને. હો વાત સાચી. લેહાડો તને આપણા ભાગમાં જ નહીં આવે એટલે આપણે હવે વાંધો નહીં, એ તો બા ભોગવશું. એ સારું હો. એ હા. હવે બોલ્યા મારી વાત ઉપર. હા બા. હું તારો શેઠ થઈ ગયો બરોબર. હા હવે ઘરમાં જા ખુરશી લાય. ખુરજી જોવો અલા કેવા લંગા હેડી હી પણ ખબર નહીં કોમ કરાય ને એવા હેરાન કરું બરોબર ના. લો બા. હવે પણ મારી વાત. હા છેલ્લા રૂમમાં માટલું છે બરોબર. હા એમાંથી લોટો ભર લઈ જા મારે પાણી પીવા. બા તમે ઉભા રહીને પીતા મને પગે દુખાયા. તું નોકર તરીકે મારા ઘેર આવ્યો ખબર છે ને તને. પણ મને પગે દુખાવ બા. હો દુખાતું જા બતા હેડ લોટો. કેવા ના પાડી જાય પાછા કી મને દુખ છે એટલે આ તું નાટક કરી મને ભગત બધી ખબર છે. લાલે જલ્દી આય. લો પૂછલિયા બા ધોકો વગાડ્યો. ધોકો વાગ્યો. વાહ ઓ ભૂલથી હાથમાં પડી ગયો બકા. બધા દુખાય વાહ ચિંતા કરે ને એટલો ઘણી વાર દુખા હો. કંપન કાળો પગ. હાય હવે મારી વાત સાંભળ. હા જા દુકાને જઈ અને સાની થેલી લેતા જા. સારી ઠેલી. ઓ વાહ વધી વાપરજે હો. એ હાર. જા જલ્દી આય. એ હાર. તારે સારી ઠેલી હાલ ને. એ હાલો બોલાવો ભાઈ. જલ્દી કરજે. કેટલા વાળી હે? 20 વાળી. 20 રૂપિયા. વાહ. હાલ રેટ. એ આ ભોળું નકર કેટલા જો એ તો ખાવાનું કાઢી છે અને મારા મોડું થાય છે. આય. લો બા સા. આટલી બધી છે વાર કરી લે યાર. બા વાર તો થાય જ ને મને પગે દુખાય ને હું આસ્તા ગયો તો. અલ્યા મેં ખાવાનું કાઢ્યું ઠંડુ થઈ ગયું તારા લીધે. બા મારો નહીં. લાડ અને અભણ મારી વાત. હા હું ખાવા બેહું એટલી ઘડી તું જા જેઠાલાલના ઘેર. મારે ભૂખ લાગી મારે ખાવું. તું આઈને ખાજી જા. જેઠાલાલના ઘેર જા અને જેઠાલાલના જઈને એમ કહેજે કે બાને ફોન કરો. એ હાર. હો જાય. એ જેઠાલાલ. ઓ જેઠાલાલ. બોલ. બહાર આવજો. એ આવો. એટલે બોલ્યા તું. ઓ હું. તને તો હરાજી બોલીને બહાર નતા લઈ ગયા, તું આ મારા ઘેર લેવા આવ્યો લે. બાએ મને તમારે ઘેર મોકલ્યો. જમુ લેવા મોકલ્યો મારા ઘેર. એ તો મને ખબર નહીં પણ બાએ તમારે ફોન કરવાનું કીધું. ફોન કરીને પૂછી લો. એવું છે એમ? ઓહો. તારે ડોહલા ને વળી કોમ હોય તો તારા અંગાત ના કહેવાય ફોન કરવાનું શું આવા સાઈમાં. એ તો મેં કીધું પણ કે જેઠાલાલ જોઈ જઈને મને ફોન કરાવ્યો. હું કહું હારું. સારું બોરે. હા
હલો આ તમારા નોકર ને મારા ઘેર મેલ્યો છે હું કોમ છે બોલો હેડો હા તાણ હું યાદ રાખો ભલા મોણ હું કોમ હતું કો હેડો તાણે જલ્દી યાદ કરો હા તો હું લેવા તાણી મોકલો હોય યાદ ના આવતું હોય તો મેલો ફોન મારી વાત અભલ લે નોકર તારા માલિક ને કોમ યાદ આવતું નહીં એટલે જાણી કોમ યાદ આવશે ને તાણી મને ફોન કરશે હાલ તું જાય આયો આયો તમે મને હું ધક્કો ખવડાવો કોઈ કોમ ના હોય તો અલ્યા બોલ્યા કોમ તો હતું ને યાર, પણ હું કોમ હતું એ હું ભૂલી ગયો. તો યાદ કરવું પડે. યાદ કરીને ભાઈ મને ના મેલાય ને ઘેર. હવે યાદ આવશે એટલે હું તને ધક્કો નહીં ખવડાવું, ડાયરેક્ટ જેઠાલાલ હું ફોન કરી દઉં. બરોબર એ હારું જાય હવે ખાઈ દે. એ હારું હું ખાઈ લઉં. હા અને હું ગામમાં જાઉં છું, ગામમાં આવું પછી આપણે બે ખેતરમાં જવાનું છે. બરોબર એ હારું હા જલ્દી હેડ. કેવા ખોટા ખોટા ધૂમ કરે છે આર્યો, જોણા કા બાના ખબર ના પડતી હોય. અલ્યા બોલ્યા તું તારા માલિક ના બકાઈ કે પણ આ બાના ના બકાઈ કે. હા તો હો ધૂમ કરતા, પણ બોલ્યા તને ખબર નહીં એવું કોમ કરાવો એવું કોમ કરાવો. જો તું મારા જોડે વન ના ફોડી જાય તો મન કેજે. હાલ તો ગામમાં જવા દે, પછી આવું એટલે એની વાત.